ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ ભાઈ, કેમ છો બધા? મજામાં જશો ને સ્વાગત છે તમારો એક અમારા નવા વ્લોગ વિડીયોમાં. આજે તો ભાઈ સવારમાં સૌથી વહેલા 8 વાગ્યા ને હા ટાટા મોરો આખો ખોલલ પડ્યો. કાલ તો આપણે હતા નહીં. હું ને ગોવિંદો બે સવારમાં 8 વાગ્યામાં વહેલા આવી ગયા. કાં ભાઈ? આજ કેમ વેલા તમે પધાર્યા? કામ આવડા હે ભાઈ, બધા મોડા આવે. જો 8 ને 10 આપણે ઓલા બે અલ્ટોના પાછા હેડે ખુલી ગયા અને આનો હેડ ખુલી ગયો. હું આખો મોરો પાડ નાખ્યો અને આ બોલેરોનું ડિપ્રેશન ખોલ નાખ્યું. જવું તમે ચક ને ભેડાઈ ગયા. આજ તો કામ ઘણું છે પણ હજી કોઈ આવ્યા નથી. આમ બે આડાવનું સાફ સફાઈ કરી લે. હજી લુગડા બદલાવ્યા નથી. ગેરેજના કપડા મળી. હાલો ભાઈ, સવારમાં હે ને પેલા નાસ્તો કરી લઈ પછી બધું આગળ વધી. એટલે ગોવિંદભાઈ પ્યાલી ભરે છે બાબા. પેલા નાસ્તો કરી લઈ. હાલો પછી તમને બધું કામકાજ કરી. જેતા ભાઈ 10 વાગે ઉઠીને ધોઈડા આવે. હે આ મોઢું દેખાડતા, મોઢું દેખાડ્યા જેવું નથી રહ્યો તી. હે રમેશ કેમ મોડું થયું? ભાઈ ઓલા ધક્કા મારે. બધી ધક્કા ગાડી જ છે. બધાનું ખુલ્લું પડ્યું. આનું ખુલ્લું પડ્યું. આને આગળ ધક્કો મારીને લેવી. જતા ભાઈ આ અલ્ટોનું એન્જિન ટોટલ પડ્યું. આ પિસ્ટન તો હજી કાઢે છે. આ બે નીકળી ગયા. જતા આમ કરતા ભાઈ પડે ત્યારે બધું કટાઈ ગયેલું પડ્યું હતું. જતા કટાઈ ગયેલું પિસ્ટન નીકળે. હા જતા એમને ટોટલ કેદીનું પડ્યું હતું. હજી આ એક કાઢું. આવા દે આવા મારતા હજી નથી. જીરીક માર સીધું કર કે હા જતા કટાઈ ગયેલામાં પાણીના ખાબુ ત્યાં પિસ્ટન ઉપર હતા અને આ કેદી એમને ચોટલ પડ્યું હતું. જતા હાવ કટાઈ ગઈ. ક્રેક આ જા રીંગું ચોટી ગયું. હા અંદરનું બતાવજો કેવું તો બોલ પડ્યો અંદર નકરો કાટ. આહા અલે બોલ ચડાવે અને હાવ ચોટી ગઈ હતી. મોટા ભાઈ ઓપરેશન ન કરવાનું. અને કીમાં ઓપરેશન મોટું ટાઈમ લાગેગા. આપણે જવાનું છે ખંભાળિયા. હું લઈને જવાનું છે નહીં ચાલો તમને કહું. આનું આ ડિપ્રેશનનું હતું એ અને આ બબે હેઠ. ચાલો જતા ખંભાળિયા. ભાઈ આપણે ખંભાળી ગયા હતા. હેડ બેડ ને બધું દેવા ને હમન લેવા ગયા હતા એ બધું. અને આપણે આ બોલેરોનું ક્રાઉન પિનિયનની દાંતીનું કામ આલે છે. બદલાવ નહીં કીએ અત્યારે આ ફિટ કરી દીધી છે. ટર્બોનું હે કામકાજ આલે. ટર્બોનું ઓકે. ભાઈ બોલ તૂટી જાય તો ટાઈટ કરો ને કામ ભાઈ. ટાઈટ કરાય ને ભાઈ. ઓલું ક્રાઉન પિનિયન વરી આવી ભાઈ. આના ડિસ્પ્રેશનનું આ બાજુ ઓલું ફિટિંગ થઈ ગયું બધું. ખાલી ઓલું ચડાઈને પોપીલી મરવાનું છે. ઓલી બાજુ ઓલું તો દેખાડો. આ બાજુ એટલું થયું. આ બાજુ ફિટિંગ થઈ જાય એટલે રેડી. તો ભાઈ બોલેરોનું અડધું ફિટિંગ થઈ ગયું. આ બાજુ સેલ બિલ થઈ ગયો. ખાલી પોપુલે મારવાનું છે. ઓલી બાજુ પતરું મારવાનું છે ને એક્સેલ ચડાવવાનું છે. એવું બધું છે. અને આપણે અહીંયા આમાં ફિટિંગ હાલે છે. ઓઇલ કુલર પ્લેટ ને એસેમ્બલી ને બધું મારી દીધું.
આ બધું ફિટિંગ કરવાનું છે કા ભાઈ? હા હે કંઈક થઈ જાય કંઈક થઈ જા કંઈ થાય એમ કહું કંઈક થઈ જા કંઈક કંઈક થઈ જા તો ભાઈ આનો મોરો ખાલી આમ ટેકવી પાઇપો ચડાવીને હવે આને પાણી નાખીને ચાલુ કરીને ચેક કરવું છે. ઓલું પાઇપમાં નીકળતું નથી ને પાણી. અને આપણે અહીંયા રમેશ નોજલું ચડાવે. શું હાલે બાકી? શાંતિ. તો વાંધો નહીં. હવે કામકાજમાં બીજું તો હા આપણા કંડોરિયા ભાઈ આ કંડોરિયા ભાઈ ક્યાં હે ગોવિંદભાઈ એ દેખાડું. જો અમારા ગોવિંદભાઈ આપણે કામ કર્યું તો એમાં પછી પાછા લાગી ગયા હે. ધક્કો થયો મારે. હા ધક્કો તો કેવાનું થાય ભાઈ, ખાલી બોલ પીલવાનું પતરું મારવાનું હતું, બાકી મેઇન કામ તો અમે કરી ગયા હતા. હે પતરું મારવાનું છે ને ઓલી બાજુ ખાલી નટ ચડાવીને ટોપીલો ના તે મારવાની એક સલું. હે લ્યો અહીંયા આવ્યા એ માથે પડ્યું ડાયરેક્ટ કીએ ભાઈ પાના માગે ડાયરેક્ટ ઓલું લેવો બહારનું બોક્સ રેચેટ દો એ ઓલી પેટી આખી મેં બોક્સ રેચેટથી જ ખોઈલા બોલ કટાઈ ગયો એ આવી રહી બોલતા. તાર નોજલી ચડી ગઈ ભાઈ મેં તો ઓનું ફિટિંગ કરી નાખ્યું. તો કરો ચાલો ડિપ્રેશનમાં આપણે બે મેન કરીને ગયા હતા કા કરો તો ભાઈ આપણે આ 20 ના બ્રેકના હમણાં પટ્ટા બદલાવ્યા એ ચેક કરે છે એક બે કાઢી. અને આપણે આ ચાલુ કરી લીધી. તો કાલે આ બધું મોરું આખું ફિટિંગ કરવાનું છે. બાકી બધું ફિટિંગ ખાલી ચાલુ કરી હવે ટેકવીને બધું ફિટિંગ કરવાનું છે. આના પિસ્ટન કાઢીને નાખી દીધા. બાકી ભાઈ આજનો વ્લોગ કેવો લાગ્યો જે કમેન્ટ કરી દેજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો.